નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં ધોરણ 7 વિષય વિજ્ઞાન પ્રકરણ પહેલું ચાલે છે વનસ્પતિમાં પોષણ પ્રકરણના અંત તરફ આપણે જઈ રહ્યા છીએ ત્યારે છેલ્લા બે ટોપિકો આપણે સમજવા માટેનો પ્રયત્ન કરીએ. પહેલો ટોપિક આપ્યો છે કે સહજીવન એટલે શું. ગયા લેક્ચરમાં આપણે ફૂગ વિશેની વાતો કરી હતી. સહજીવન, સહ એટલે સાથે, સાથે રહીને જીવવામાં આવતું જીવન, એને આપણે સહજીવન તરીકે ઓળખીશું. તો અહીં આપણને આપ્યું છે, જો વિદ્યાર્થી મિત્રો, કે બે સજીવો, કેટલા સજીવો છે? બે સજીવો સાથે રહીને જીવતા હોય તથા પોષક તત્વો વસવાટ માટે સહભાગી બને તે સંબંધને આપણે સહજીવન તરીકે ઓળખીએ છીએ. ફરીથી જોઈએ, બે સજીવો સાથે રહેતા હોય, પોષક તત્વો વસવાટ માટે સહભાગી એકબીજા ઉપર આધાર રાખતા હોય, એવા જીવનને આપણે સહજીવન તરીકે ઓળખીએ છીએ. સહજીવન જીવતા બે સજીવો એકબીજા માટે લાભકારક હોય, એકબીજા ઉપર ડિપેન્ડેબલ હોય, તો એ બંને એકબીજા માટે શું હોય? લાભકારક હોય, એકબીજાને ફાયદાકારક હોય છે. અહીંયા એક ઉદાહરણ છે કે લાઇકેનમાં, લાઇકેન એવો સજીવ છે કે લાઇકેનમાં લીલ અને ફૂગ આ બંને સહજીવન ગાળે છે, બંને સાથે રહે છે. તો આ જે લીલ અને ફૂગ છે એકબીજા માટે ફાયદાકારક છે. તો કેવી રીતે ફાયદાકારક છે આપણે જોઈએ. તો લીલ જે છે એ ફૂગને ખોરાક પૂરો પાડે છે. જો વિદ્યાર્થી મિત્રો, પહેલો ફાયદો કે લીલ ફૂગને ખોરાક પૂરો પાડે છે, જ્યારે ફૂગ લીલને વસવાટ, પાણી અને ખનિજ તત્વોની ખોડ પૂરી કરી આપે છે. એટલે બંને એકબીજા ઉપર આધાર રાખે છે કે લીલ ફૂગને ખોરાક આપે છે અને ફૂગ લીલને શું આપે છે? વસવાટ માટે જગ્યા, પાણી આપે છે અને ખનિજ તત્વો પણ આપે છે. એટલે લાઇકેનમાં બે સજીવ આવેલા હોય છે, ફૂગ અને લાઇકેન સજીવમાં લીલ અને ફૂગ બંને સહજીવન જીવતા જોવા મળે છે, બંને સજીવ છે. આગળ વાત કરીએ, બીજો ટોપિક છે આપણો જમીનમાં પોષક તત્વો ફરી કેવી રીતે આવે છે. એક સામાન્ય ઉદાહરણ લઈએ વિદ્યાર્થી મિત્રો, કે આપણા ઘરમાં એક ઘઉંનો કોઠાર ભરેલો છે, બરોબર. એ ઘઉંના કોઠારમાંથી આપણે અઠવાડિયે 10 દિવસે એમાંથી થોડા ઘઉં નીકાળીએ છીએ. તો એક સમય એવો આવશે કે કોઠાર બિલકુલ ખાલી થઈ જશે. તો પછી એ કોઠારને ફરી આપણે એમાંથી વસ્તુ નીકાળવી હોય, ઘઉં નીકાળવા હોય, તો આપણે શું કરવું જોઈએ? તો ફરીથી એ કોઠારને આપણે શું કરવું જોઈએ? ભરવો જોઈએ. તો તમે એમાંથી ફરીથી ઘઉં નીકાળી શકશો. કોઠાર ખાલી હશે તો ઘઉં નીકળશે નહીં. જમીનમાં પણ એવું છે. જમીનમાં તમે પાક લો કરો, વાવ કરો, તો પછી શું થાય? એક સમય એવો આવે કે જમીનમાંથી કોઈ પાક ઉગે જ નહીં. કેમ? તો જમીનમાંથી પોષક તત્વો જે છે બધા ખાલી થઈ જાય. તો સમયાંતરે જમીનની અંદર આપણે પોષક તત્વો ઉમેરીએ છીએ, બરોબર. એટલે જમીન આપણી કેવી થાય છે? ફળદ્રુપ થાય છે. આપણા ઘરે નાનકડું કુંડું હોય, કોઈ છોડ વાવ્યો હોય, તો તમે એકવાર અંદર ખાતર નાખો છો, પછી એમાં ખાતર નાખો છો? હા. ક્યારે નાખો છો? સમયાંતરે નાખો. સમય આવે, મહિનો 2 મહિનો થાય એટલે થોડું ખાતર નાખીએ, માટીને પાછી ઊંચી નીચે કરીએ, ફરી પાછો છોડ જે આપણો છે ફળદ્રુપ થઈ જાય. જમીનની સ્થિતિ પણ વિદ્યાર્થી મિત્રો એવું છે. જમીનમાં પણ તમે જોતા હશો કે જ્યારે ખેતર ખેડવાનું હોય એ પહેલા જે ખેડૂત જે છે એ જમીનમાં મોસ્ટ ઓફ છાણિયા ખાતરનો ઉપયોગ કરતા હોય છે. રાસાયણિક ખાતરનો બહુ મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે અને એના કારણે આપણે રોગના ભોગ બનીએ છીએ. ઘણા બધા કેન્સર જેવા ભયાનક રોગો રાસાયણિક ખાતરના કારણે આવ્યા. તો છાણિયા ખાતરનો ઉપયોગ ઘટી ગયો છે, પણ છાણિયા ખાતરનો ઉપયોગ પણ હવે થતો જોવા મળે છે. ખેતર ખેડે પહેલા છાણિયું ખાતર ખેતરમાં પથરવામાં આવે છે, પછી જમીનને ખેડવામાં આવે છે, પછી એમાં સમારકામ કરવામાં આવે એટલે ખેતરની અંદર, જમીનની અંદર છાણિયું ખાતર ભળી જાય. ખેડૂત ખેતરમાં સમયાંતરે છાણિયું ખાતર અને રાસાયણિક ખાતર બંને ખાતર નાખતા હોય છે. વનસ્પતિ જમીનમાંથી પાણી અને ખનિજ પોષક તત્વોનું શું કરે છે? શોષણ કરે છે. વનસ્પતિ જમીનમાં ઉગે તો જમીનમાં મૂળ દ્વારા
પાણી અને ખનિજ તત્વોનું શું કરતી હોય છે? શોષણ કરતી આપણને જોવા મળે. તેથી જમીનમાં આ બધા તત્વોની ઘટ સર્જાય છે, ઘટી જાય છે, પોષક તત્વો ઓછા થઈ જાય, એટલે જમીનની ફળદ્રુપતા કેવી થઈ જાય? ઓછી થઈ જાય. છાણિયા ખાતરમાં કે રાસાયણિક ખાતરમાં 3 તત્વો જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો: નાઇટ્રોજન, પોટેશિયમ અને ફોસ્ફરસ. કોઈ પણ પ્રકારનું ખાતર હોય તો ખાતરની અંદર 3 પ્રકારના તત્વો હોય: નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ. તમે કોઈ ખેડૂત હોય, તમારા પપ્પા કે સંબંધી, તો જ્યારે પણ ખાતરની દુકાને તમે ખાતર લેવા જાઓ તો ખાતરની કોથળી ઉપર લખેલું હોય NPK. N એટલે નાઇટ્રોજન, P એટલે પોટેશિયમ અને K એટલે ફોસ્ફરસ. 3 પ્રકારના તત્વો ખાતરમાં આવેલા જોવા મળે છે, જે જમીનને સમૃદ્ધ બનાવે છે. આ તત્વો જમીનની અંદર ઉમેરાય એટલે જમીન સમૃદ્ધ બને, ફળદ્રુપ બનતી હોય છે અને જમીનની તંદુરસ્તી જાળવે છે. આપણી તંદુરસ્તી જાળવવી તો આપણે શું કરીએ છીએ? આપણી રોગ પ્રતિકારક શક્તિ આપણે વધારીએ છીએ, વિટામિન સી લઈએ છીએ, ખાટા પદાર્થો ખાઈએ છીએ. અત્યારે કોરોનાના સમયમાં તમે ખાટા પદાર્થો બધું લેતા હશો, વિટામિન સી લેતા હશો, લીંબુ પાણી પીતા હશો, તો તમારી તંદુરસ્તી કેવી થાય? વધુ થાય ને. તમારી ઇમ્યુનિટી કેવી થાય? વધે. તો જમીનની ઇમ્યુનિટી વધારવા માટે આપણે શું કરીએ છીએ? નાઇટ્રોજન, પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા તત્વો જમીનની અંદર ઉમેરીએ છીએ, જેથી જમીનની ફળદ્રુપતા વધે. અને જમીનની ફળદ્રુપતા વધવાથી વિદ્યાર્થી મિત્રો સૌથી મોટો ફાયદો એ થાય કે એમાંથી પાક સારો ઉગી નીકળે. વાતાવરણની વાત કરીએ તો દરેક વનસ્પતિને નાઇટ્રોજન વાયુ જરૂરી છે. તો આપણે સૌ જાણીએ છીએ કે વાતાવરણમાં સૌથી વધુ વાયુ કયો છે? તો કે નાઇટ્રોજન. કેટલા ટકા? 78%, 78%, 78% નાઇટ્રોજન વાયુ આપણને વાતાવરણમાંથી મળે છે. 21% કયો વાયુ મળે છે? ઓક્સિજન, જે આપણે શ્વાસોશ્વાસમાં લઈએ છીએ. બહાર કાઢીએ છીએ કાર્બન ડાયોક્સાઇડ, એનું પ્રમાણ છે 0.04%. તમે જુઓ, કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ સૌથી ઓછું છે અને બીજા અન્ય વાયુઓ વાતાવરણમાં મળતા હોય. વનસ્પતિને પણ નાઇટ્રોજન વાયુ જરૂરી છે, પણ વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડની જેમ નાઇટ્રોજનને સીધું નથી લઈ શકતી. આપણે આગળ પ્રકાશ સંશ્લેષણની ઘટના જોઈ તો વનસ્પતિ શું કરે છે? પર્ણરંધ્રો દ્વારા કાર્બન ડાયોક્સાઇડ વાયુ સીધો વાતાવરણમાંથી લે છે. પરંતુ એ જ વનસ્પતિ નાઇટ્રોજન વાયુને સીધો લઈ શકતી નથી. તો એના માટે શું કરવું પડે? તો ખાતરમાં નાઇટ્રોજન યુક્ત ખાતર ઉમેરવું પડે. એ નાઇટ્રોજનને દ્રાવ્ય સ્વરૂપે લે છે, દ્રાવણ સ્વરૂપે લે છે. તો આપણે જોઈએ કે વાતાવરણમાં 78% નાઇટ્રોજન વાયુ રહેલો હોય છે, 78%. વનસ્પતિ તે સીધો લઈ શકતી નથી. નાઇટ્રોજનને દ્રાવ્ય સ્વરૂપમાં જરૂરી છે, ઓગાળેલો હોય એવા સ્વરૂપમાં જરૂરી છે. આગળ વાત કરીએ તો સિમ્બી કુળની વનસ્પતિ. હવે તમારા માટે નવો શબ્દ આવ્યો, સિમ્બી કુળ એટલે શું? તો સિમ્બી કુળ એટલે કઠોળ વર્ગની વનસ્પતિ. આપણે કઠોળ ઉગાડીએ, ચણા, વાલ, વટાણા, મગફળી, તુવેર, અડદ, આ બધા કઠોળ કહેવાય. તો સિમ્બી કુળની વનસ્પતિ હોય છે, એના મૂળમાં, એ વનસ્પતિના મૂળ હોય, મૂળમાં મૂળ ગંડિકાઓ હોય, નાની ગંડિકાઓ હોય. એ મૂળ ગંડિકામાં એક ખાસ પ્રકારના બેક્ટેરિયાઓ વસવાટ કરતા હોય છે. તો એ જે બેક્ટેરિયાઓ છે, બેક્ટેરિયાનું નામ છે રાઇઝોબિયમ. આ બેક્ટેરિયાનું નામ છે રાઇઝોબિયમ બેક્ટેરિયા. કઠોળ વર્ગની વનસ્પતિ હોય, એના મૂળમાં જ હોય. તો આ રાઇઝોબિયમ બેક્ટેરિયા શું કરે? વાતાવરણમાંથી નાઇટ્રોજન વાયુનું શોષણ કરે. વાતાવરણમાંથી નાઇટ્રોજન વાયુ શોષણ કરે અને શોષે અને એનું દ્રાવ્ય સ્વરૂપ બનાવે. એટલે વનસ્પતિ શું કરે પછી? પાણી, ખનિજ તત્વો એટલે ખનિજ ક્ષાર અને આ વાતાવરણમાંથી ઓગળેલો નાઇટ્રોજન વાયુનું એ શોષણ આવી રીતે કરતી હોય છે અને પોતાની જે જરૂરિયાત હોય છે પૂરી કરતી હોય છે. નાઇટ્રોજનનું શોષણ કરી દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવે છે. જ્યારે વનસ્પતિ છે બેક્ટેરિયાને ખોરાક અને વસવાટ પૂરો પાડે છે. ખોરાક અને વસવાટ આપે. વનસ્પતિ ખોરાક તૈયાર કરે પ્રકાશ સંશ્લેષણની મદદથી. ખોરાક ત્યાં રાઇઝોબિયમ બેક્ટેરિયાને આપે અને એમને વસવાટ કરવા માટેની જગ્યા આપે. એટલે અહીંયા પણ તમે જુઓ, હાલ આપણે જોઈ ગયા કે બે સજીવો એકબીજા માટે ફાયદાકારક છે. તો એને આપણે શું કીધું હતું? સહજીવન, સહભાગિતા. તો અહીંયા પણ બેક્ટેરિયા અને વનસ્પતિ પણ કેવું જીવન જીવે છે?
સહસંબંધ વાળું. સહસંબંધ વાળું એટલે સહજીવન જીવે છે, એકબીજા માટે ફાયદાકારક છે. વનસ્પતિને બેક્ટેરિયા જે છે એ નાઇટ્રોજન દ્રાવ્ય સ્વરૂપે પૂરો પાડે છે, જ્યારે વનસ્પતિ એ જ બેક્ટેરિયાને શું આપે છે? ખોરાક અને વસવાટ. સહસંબંધ થયો, એકબીજા ઉપર ડિપેન્ડેબલ છે, એટલે સહજીવનનું બીજું એક ઉદાહરણ પણ તમે આપી શકો. કઠોળ ઉગાડતી વખતે નાઇટ્રોજન યુક્ત ખાતર ઉમેરવામાં આવતું નથી. હવે તમને ધ્યાનમાં આવી ગયું હશે, પરીક્ષામાં કારણ પૂછાય કે કઠોળ વર્ગની વનસ્પતિ અથવા સિંબીકુંડની વનસ્પતિ ઉગાડતી વખતે નાઇટ્રોજન યુક્ત ખાતર નાખવામાં આવતું નથી. તો કેમ નાખવામાં આવતું નથી? તો આપણે કહી શકીએ કે કારણ કે કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં, મૂળ ગંડિકામાં એક ખાસ પ્રકારના બેક્ટેરિયા જોવા મળે છે. આ બેક્ટેરિયાનું નામ છે રાઇઝોબિયમ. તો આ રાઇઝોબિયમ બેક્ટેરિયાનું કાર્ય છે કે તે વાતાવરણમાંથી જે નાઇટ્રોજન વાયુ છે એનું શોષણ કરે છે અને એ નાઇટ્રોજન વાયુને જમીનમાં દ્રાવ્ય સ્વરૂપે બનાવે છે. પછી જે કઠોળ વર્ગની વનસ્પતિ છે એ મૂળ દ્વારા પાણી, ખનિજ ક્ષારો એટલે ખનિજ તત્વો અને આ જે ઓગળેલો નાઇટ્રોજન વાયુ છે એનું શોષણ કરી અને પોતાની નાઇટ્રોજન વાયુની પૂર્તિ કરે છે. માટે કઠોળ વર્ગની વનસ્પતિમાં ઉગાડતી વખતે આ ખાતર, નાઇટ્રોજન યુક્ત ખાતર નાખવામાં આવતું નથી. જ્યારે બીજી અન્ય વનસ્પતિઓ ઉગાડીએ કઠોળ વર્ગ સિવાયની, તો એમાં તમારે જમીનમાં નાઇટ્રોજન યુક્ત, જેમ આપણે જોયું કે નાઇટ્રોજન, પોટેશિયમ અને ફોસ્ફરસ ત્રણેય તત્વો જરૂરી છે, તો એવી જ્યારે વનસ્પતિ કઠોળ સિવાયની ઉગાડીએ તો તમારે જમીનની અંદર નાઇટ્રોજન યુક્ત ખાતર ઉમેરવું જ પડે. જો ના ઉમેરો તો છોડ કે વનસ્પતિની ફળદ્રુપતા 100% તમને મળે નહીં. એટલે હવે તમને કારણ પૂછાય તો તમને ધ્યાનમાં આવી જાય કે ભાઈ કઠોળ વર્ગની વનસ્પતિના ઉગાડતી વખતે આપણે નાઇટ્રોજન યુક્ત ખાતર ઉમેરતા નથી. ધ્યાનમાં આવી ગયું? ચલો આગળ વધીએ. છેલ્લો ટોપિક ચાલી રહ્યો છે આપણો. આ પ્રકરણમાં આપણે અભ્યાસ કર્યો કે મોટા ભાગની વનસ્પતિ સ્વયંપોષી છે. અમુક જ વનસ્પતિઓ એવી છે જે પરપોષી છે કે મૃતોપજીવી પોષણ પદ્ધતિ દર્શાવે છે, પરંતુ પોતાનું પોષણ બીજા સજીવોમાંથી મેળવે છે. બધા જ પ્રાણીઓ પરપોષી શ્રેણીમાં સમાવિષ્ટ થાય છે, કારણ કે ખોરાક, પોષણ માટે વનસ્પતિ તથા પ્રાણી ઉપર આપણે આધાર રાખતા જોવા મળીએ છીએ. પાઠ આપણો પૂરો થાય છે. હવે એના પ્રશ્નો, એનો સ્વાધ્યાય, એના કેટલું લખવાનું છે હું તમને WhatsApp કરીશ અને એના આધારે તમે પછી લખી લેજો. થેન્ક યુ.